અરબી સમુદ્રમાં ઓખાથી 1200 કિલોમીટર દૂર સર્જાયેલા હવાનું દબાણ સર્જાયું છે. દબાણના કારણે ચક્રવાતનું રૂપ ધારણ કરી લેતા વિશાળ કદના આ નીલોફર વાવાઝોડાની દિશાના આધારે હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારા આ વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તેમજ 2 નંબરનું ભયજનક સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે, જેથી આ નીલોફર વાવાઝોડાના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેના કારણે જામનગર બેડી બંદર અને દ્વારકા ઓખા બંદર પર આ ટીમને તૈનાત કરવામાં આવી છે. અમારી પાસે હાલમાં 87 માણસો, જવાનો પ્લસ ડ્રાઈવર અને વર્કફોર્સ મળીને કુલ 87 માણસો હાલમાં મારી પાસે મોજૂદ છે અને હું કંપનીનો ઇન્ચાર્જ છું.